આમ તો પોલીસની તેરા તુજકો અર્પણ પહેલ પ્રશંસનીય છે, પરંતુ સુરતમાં આ જ કાર્યક્રમમાં રાંદેર પોલીસની ફજેતી થઈ ગઈ, કારણ કે પોલીસે ચોરને બોલાવીને 2,69,000 પાછા આપી દીધા। પોલીસે જેને રૂપિયા પરત કર્યા છે એ પોતે જ ચોર છે એવો ખુલાસો થતાં ચારેકોર ચર્ચા શરૂ થઈ ગઈ। દાવા પ્રમાણે આરોપી દક્ષેશ પટેલ 5 વર્ષથી જ્યાં ભાડે રહેતો હતો એ મકાન માલિક આકાશ સિરોયાના ઘરમાંથી લાખોની ચોરી કરીને ફરાર હતો, જેનું બાઇક એક દુકાનની સામેથી બિનવારસી હાલતમાં મળ્યું હતું। નંબર પ્લેટના આધારે પોલીસે બાઇક માલિક એટલે કે દક્ષેશ સુધી પહોંચી અને બાઇકની થેલીમાંથી મળી આવેલા 2,69,000 અને બાઇક પરત કર્યું। જો કે બાઇકમાં રહેલી વિદેશી દારૂની બોટલનું શું કર્યું તે અંગે કોઈ જાણકારી મળી નથી। ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા, એટલે પછી હું અહીંયાથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો, એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મેં મારું બાઇક ભૂલી ગયો। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા। બરાબર, આ તમારા 2,69,000। થેન્ક યુ। આમ તો પોલીસની તેરા તુજકો અર્પણ પહેલ પ્રશંસનીય છે, પરંતુ સુરતમાં આ જ કાર્યક્રમમાં રાંદેર પોલીસની ફજેતી થઈ ગઈ, કારણ કે પોલીસે ચોરને બોલાવીને 2,69,000 પાછા આપી દીધા। પોલીસે જેને રૂપિયા પરત કર્યા છે એ પોતે જ ચોર છે એવો ખુલાસો થતાં ચારેકોર ચર્ચા શરૂ થઈ ગઈ। દાવા પ્રમાણે આરોપી દક્ષેશ પટેલ 5 વર્ષથી જ્યાં ભાડે રહેતો હતો એ મકાન માલિક આકાશ સિરોયાના ઘરમાંથી લાખોની ચોરી કરીને ફરાર હતો, જેનું બાઇક એક દુકાનની સામેથી બિનવારસી હાલતમાં મળ્યું હતું। નંબર પ્લેટના આધારે પોલીસે બાઇક માલિક એટલે કે દક્ષેશ સુધી પહોંચી અને બાઇકની થેલીમાંથી મળી આવેલા 2,69,000 અને બાઇક પરત કર્યું। જો કે બાઇકમાં રહેલી વિદેશી દારૂની બોટલનું શું કર્યું તે અંગે કોઈ જાણકારી મળી નથી। ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા, એટલે પછી હું અહીંયાથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો, એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મેં મારું બાઇક ભૂલી ગયો। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા। બરાબર, આ તમારા 2,69,000। થેન્ક યુ। આમ તો પોલીસની તેરા તુજકો અર્પણ પહેલ પ્રશંસનીય છે, પરંતુ સુરતમાં આ જ કાર્યક્રમમાં રાંદેર પોલીસની ફજેતી થઈ ગઈ, કારણ કે પોલીસે ચોરને બોલાવીને 2,69,000 પાછા આપી દીધા। પોલીસે જેને રૂપિયા પરત કર્યા છે એ પોતે જ ચોર છે એવો ખુલાસો થતાં ચારેકોર ચર્ચા શરૂ થઈ ગઈ। દાવા પ્રમાણે આરોપી દક્ષેશ પટેલ 5 વર્ષથી જ્યાં ભાડે રહેતો હતો એ મકાન માલિક આકાશ સિરોયાના ઘરમાંથી લાખોની ચોરી કરીને ફરાર હતો, જેનું બાઇક એક દુકાનની સામેથી બિનવારસી હાલતમાં મળ્યું હતું। નંબર પ્લેટના આધારે પોલીસે બાઇક માલિક એટલે કે દક્ષેશ સુધી પહોંચી અને બાઇકની થેલીમાંથી મળી આવેલા 2,69,000 અને બાઇક પરત કર્યું। જો કે બાઇકમાં રહેલી વિદેશી દારૂની બોટલનું શું કર્યું તે અંગે કોઈ જાણકારી મળી નથી। ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા, એટલે પછી હું અહીંયાથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો, એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મેં મારું બાઇક ભૂલી ગયો। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા। બરાબર, આ તમારા 2,69,000। થેન્ક યુ।